મુલાકાત લેવાના છે આપણે અને તમને ત્યાંની જાણકારી આપશું, ત્યાંના દર્શન કરાવીશું અને ત્યાં સારા એવા ફોટો પાડવા માટે સારી જગ્યા છે. તો આજે તમને ત્યાંનો બતાવીશ નજારો. મિત્રો બન્યા રહેજો. અત્યારે હું અને મારા મિત્રો નીકળી પડ્યા છીએ અને કઠવાડાથી બીજા એક મિત્ર આવશે અને અમારા એથી લગભગ 7-8 કિલોમીટર જેવું થાય છે અંતર. તો નજીક જ છે એટલે જઈને આવી જશો અમે. તો તમને આજે દર્શન કરાવીશું. તો મિત્રો બન્યા રહેજો વિડીયોની સાથે. નમસ્તે મિત્રો, આપણું ફરી એકવાર સ્વાગત છે કુંભોળિયા દુનિયાની અંદર. અને આજે આપણે આ મુલાકાત લીધી છે અહીંયા જે ટેબલિયન માતાના મંદિર છે ત્યાંની. અહીંયા તમે પાછળ જે જોઈ શકો છો એ ટેબલિયન માતાના મંદિર છે. અહીંયા અમારા ગામથી લગભગ 7-8 કિલોમીટરના નજીક જ છે આ જગ્યા. તો તમને આજે અહીંયા સંપૂર્ણ દર્શન કરાવીશું. અને આજુબાજુ જુઓ તમે અહીંયા ફોટોગ્રાફી કરવા માટે ખૂબ એવી સરસ જગ્યા છે. અહીંયા દર શનિવારે લોકો આવતા હોય છે દર્શન કરવા માટે. આજે તમને એ સંપૂર્ણ દર્શન કરાવીશું. અને અમે અમારા મિત્રો સાથે આવે છે. આવો કરણભાઈ, અમારા મિત્ર છે કરણભાઈ. તમે જોવા જશો ઘણા બ્લોગની અંદર. મિત્રો જોવા અહીંયા તમે નિહાળો બને રહેજો વિડીયોની સાથે સંપૂર્ણ વિડીયો દર્શન કરવા માટે. અને મિત્રો અહીંયા જો અમે કરણભાઈ અને બીજા અજયભાઈ કરીને આવે છે. તો આ બી અમારા બ્લોગની અંદર તમને જોવા મળશે. અમારી આ કુંભોળિયા દુનિયાની લાઈવ અહીંયા જો અમે ટેબલિયન માતાના મંદિરના દર્શન કરવા માટે નીકળી પડ્યા છીએ. અમારા કરણભાઈ જુઓ આગળ અહીંયા જો બગીચો છે. અમારા બીજા મિત્ર આવેલા છે જો અહીંયા ગટ્ટી હિતેશભાઈ. અહીંયા જુઓ તમે દર્શન કરી શકો છો શ્રી હનુમાનદાદાના. અહીંયા જોઈ શકો છો સાઈ બાબા સીતારામ અને અહીંયા હનુમાન દાદાની મૂર્તિ. બહુ જ મસ્ત જગ્યા થઈ ગયા જો ફરવા લાયક, દર્શન કરવા લાયક. પ્રશ્ન કરી લાગે. અહીંયા ગૌશાળા બી છે અને અહીંયા ગાયો રાખવામાં આવે છે, પાલવામાં આવે છે. જુઓ તમે સામે છે ગૌશાળા છે. અને અહીંયા તમે દાન કરવા માટે જોવા અને અમારા ગટ્ટીભાઈ હિતેશભાઈ. અને એનો તો તમે તેનો પણ નિહાળી શકો છો મારા યુટ્યુબ ચેનલ પર જઈને. અહીંયા કાલભૈરવ ભગવાનનું મંદિર છે, જોઈ શકો છો તમે. મિત્રો આવા નવા વિડીયો જોવા માટે, ધાર્મિક સ્થળોના ફરવા માટે તમે અમારા ચેનલ સાથે જોડાઈ શકો છો. તો મિત્રો મળીશું આવતા બ્લોગની અંદર. ત્યાં સુધી રાધે રાધે. જય માતાજી, જય સીતારામ, જય હનુમાનદાદા. મિત્રો આ ટેબલી હનુમાનદાદા મંદિર છે, ત્યાં એક ગૌશાળા બી છે. અને આ જો તમે બહાર ગાયો ફરે છે અને અહીંયા અંદર બી ગાયો છે. આ જો તમે આ જો બેસો